ખાસ ચીજોમાં બગડતી અટકાવવા માટે આ લોકોમાં ફ્રીજમાં રાખેલા લોકોનું માનવું છે કે જે તાપમાન વધી શકે છે. ફ્રીજમાં વસ્તુમાં રાખવાથી વસ્તુ લાંબા સમય સુધી તાજી રહે છે અને આ બગડતી નથી. ને જો કે એવું જરૂરી નથી કે ફ્રીજમાં રાખેલા દરેક વસ્તુમાં બરાબર રહે કે ઘણી વખત ફ્રીજમાં રાખવામાં આવેલી વસ્તુમાં વોટરની હેલ્થમાં સ્વાદમાં બદલાઈ જાય છે અને અસર સ્વાસ્થ્યમાં પડી શકે છે. અને તરબૂચ પર એવું પણ ભૂલથી પણ ફ્રીજ ન રાખવું જોઈએ કે ઘણા ગેરફાયદા. તરબૂચ ફ્રીજમાં રાખવાનું ટાળો અને એવું માનવામાં આવે છે કે જે આપણે તરબૂચને ફ્રીજમાં રાખીએ તેમને પોષક ગુમાવેલા શરૂ થયેલા જોઈએ. તરબૂચમાં કાપીને ફ્રીજમાં રાખવી કે ફૂડ પોઈઝનનો ખતરો હોય છે કે સ્વાસ્થ્યમાં કાપેલા તરબૂચ બેક્ટેરિયા વધવા લાગે છે અને આ હાનિકારક. ભૂલથી પણ તરબૂચમાં ફ્રીજ ન રાખો અને જે ઉનાળામાં તરબૂચમાં ઘણા ફાયદાઓ. ફ્રીજમાં તરબૂચ રાખવાના ગેરફાયદા અને ફ્રીજમાં રાખેલું નાઇટ્રોપિક સ્ટિરુલિન વિટામિન સીનું આ પ્રકાર ઘટી જાય છે. આટલું ન કાપેલા તરબૂચને ફ્રીજમાં રાખવાથી ચેપ લાગવાની શક્યતા. કાપેલા તરબૂચને ફ્રીજમાં રાખવાની માત્રામાં વધી તેનાથી ચેપ લાગવાની શક્યતા પણ વધી જેના કારણે સેવન ક્યારેક ફૂડ પોઈઝન પણ શક્ય નથી. જે આ ઠંડા તરબૂચના ખાવાના ગેરફાયદા. ફ્રીજમાં ખાવાથી તેના પોષક તત્વો ઘટતા જાય છે કે સમસ્યાઓનો ખતરો રહે છે. જે ઠંડુ તરબૂચ ખાવાથી ખાંસી અને શરદી થઈ શકે છે. એટલે ઠંડા તરબૂચને ખાવાથી ફૂડ પોઈઝન થઈ શકે છે. તરબૂચમાં રહેલા બેક્ટેરિયા આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે. પેટના સંબંધિત રોગોની તરબૂચ સ્વાસ્થ્યમાં જો ખજાનો અને શરીરમાં પાણીની કમીને વધી જાય. ઉનાળાની ઋતુમાં તરબૂચને ખૂબ જ સારું ફળ માનવામાં આવે છે. હાઇડ્રેટિંગ કામ કરે. ઉનાળામાં તરબૂચના